આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પત્રકારોના હિત માટે મેદાનમાં આવ્યા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા। અરવલ્લીના બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આજે વિધાનસભા ગૃહમાં લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારોની સુરક્ષા અને અધિકારો માટે અવાજ ઉઠાવ્યો છે। ધારાસભ્યોએ માંગ કરી છે કે સુરક્ષા કવચ એટલે કે પત્રકારો પર થતા હુમલા રોકવા માટે રાજ્યમાં કડક કાયદા બનાવવાની માંગ છે। વીમા સુરક્ષા એટલે કે પત્રકારોને વીમા પૂરી પાડવાની રજૂઆત કરી છે। વર્કસ્પેસ એક પ્રેસ રૂમની વ્યવસ્થા કરી આપવામાં આવે, કડક સજા થાય કે પત્રકારો સામે હુમલો કરનાર અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થાય। પત્રકારો લોકશાહીનું રક્ષણ કરે છે અને હવે સરકાર પત્રકારોનું રક્ષણ કરે તે જરૂરી બન્યું છે, તેમ ધવલસિંહ ઝાલાએ જણાવ્યું છે। માનનીય મંત્રીશ્રી પાસે મારી માગણી છે કે તો દહેગામ બાયડ જે ફોરલેન હાઈવે મંજૂર થયો છે અને જીતપુર વડાગામ જે રોડ છે એના જંગલ કટિંગની 3 મહિનાથી ફાઇલ પડી છે સાહેબ, એને મંજૂરી આપવા મારી માગણી છે। જિલ્લા લેવલ પર પત્રકારોને બેસવા માટે એક જગ્યાની વ્યવસ્થા થાય અને વીમા કવચ મળે પત્રકારોને, અને જે એમના પર હુમલા થાય છે એના માટે કોઈ કડક કાયદો બને એવી મારી માગણી છે। અને જિલ્લા લેવલ પર એક સાયન્સ સિટી જેવી એક અદ્યતન લેબોરેટરી બને વૈજ્ઞાનિક સાહેબ, એવી મારી માગણી છે। છેલ્લું સાહેબ વન કવચ વન કુટીર દરેક પંચાયતમાં બને અને ઔષધિ વન મારા 3 તાલુકામાં મંજૂરી મળે એવી આપ સાહેબ પાસે મારી માગણી છે।